રાજકોટના ઉપલેટામાં સતત 3 દિવસથી વરસાદ છે। મોડી રાતથી ઉપલેટામાં સતત વરસાદ શરૂ છે। વરસાદથી શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે। ઉપલેટાની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાર્વત્રિક વરસાદથી ખેતીના પાકને ફાયદો થશે। તો ઉપલેટામાં મોડી રાતથી વરસાદ અને હજી સુધી વરસાદે વિરામ લેવાનું નામ નથી લીધું। સતત વરસાદને કારણે મુખ્ય બજાર વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। તો રાજકોટ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। નાની પરબડીમાં ભારે વરસાદ બાદ ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ફૂલઝર નદી પરનો કોઝવે પણ પાણી ફરી વળ્યા છે। કોઝવે પર પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ છે। સદનસીબે કાર પાણીમાંથી બહાર નીકળી જતા જાનહાનિ થઈ નથી। સંવાદદાતા દિનેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશ, શું પરિસ્થિતિ છે? કેવો વરસાદ છે ત્યાં? દીક્ષિત, આ ચોક્કસ જણાવી દઉં કે જે હવામાન ખાતાની જે આગાહીને પગલે અત્યારે ઉપલેટા ધોરાજી પંથકની અંદર ભારે વરસાદ ગત રાત્રિના 12 વાગ્યાથી લઈને સવાર સુધી વરસાદ વરસ્યો હતો। હાલ પણ બંને જગ્યાએ ધીમી ધારે વરસાદ ચાલુ હોય। ખાસ કરીને જે કહી શકાય કે આ જે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર જે પાણી ભરાયા છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદને લઈને અત્યારે જે નદી નાળાઓ છે છલકાઈ રહ્યા છે। તેમજ જે ઉપલેટાનું જે લાઠ ગામ છે ત્યાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભારે વરસાદને પગલે એ સંપર્ક વિહોણો થઈ ગયો હોય, કોઝવે પર પાણી ભરાયા હોય। વિદ્યાર્થીઓ પણ કહી શકાય કે જે એક્ઝામ પરીક્ષા ચાલી રહી છે કોલેજની, તેને લઈને પણ જે વિદ્યાર્થીઓ હાલ લાઠ ગામે ફસાયા છે, જ્યાં માણાવદરથી ઇન્દ્રા અને ભિલોરા થઈને બસ આવતી હોય જે લાઠ ગામે ફસાઈ ગઈ છે। ને ખાસ કરીને જે અત્યારે હાલ પણ વરસાદ ચાલુ હોય તેમજ જે ખેડૂતોએ વાવેતર કરેલા જે પાક છે તે કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા જે પાકો છે એને પણ અત્યારે જીવતદાન મળશે અને પાકની પણ ખેડૂતોને અત્યારે ખુશીની લહેર પ્રગટી છે। જી બિલકુલ, આભાર દિનેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો 1.5 ઇંચ વરસાદમાં રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે। માધાપર ગામ ખાતે ટેમ્પો ફસાઈ ગયો હતો। છેલ્લા 2 દિવસમાં 4 વાહનો આ વિસ્તારમાં ફસાઈ ગયા।